જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ શ્રાવણ માસ હાલમાં ચાલી રહ્યો છે. તે દરમિયાન આપણે બ્રહ્મવૈવર્ત પુરાણનો પાઠ કરીશું. આ બ્રહ્મવૈવર્ત પુરાણમાં 4 ખંડ છે, જેમાં છે પહેલો બ્રહ્મખંડ, બીજો પ્રકૃતિ ખંડ, ત્રીજો ગણપતિ ખંડ અને ચોથો ખંડ છે શ્રી કૃષ્ણ જન્મખંડ. તો આજથી આપણે શ્રી કૃષ્ણ જન્મખંડની કથા કરીશું. શ્રી સશિપ્ત બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રી કૃષ્ણ જન્મખંડ. નારદજીના પ્રશ્ન તથા મુનિવર નારાયણ દ્વારા ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવના મહાત્મયનું વર્ણન. શ્રી રાધા અને શ્રી કૃષ્ણના ગોલોકમાં અવતાર લેવાનું એક કારણ. શ્રીરામ અને રાધાનો પરસ્પર શ્રાપ. નારાયણમ નમસ્કૃત્ય નરમ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયેત. ભગવાન નારાયણ નર શ્રેષ્ઠ નર તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને આ પાઠ શરૂ કરીએ છીએ. નારદજીએ કહ્યું, બ્રહ્મન, મેં સર્વ પ્રથમ પૂજ્ય પાદ પિતા બ્રહ્માજીના મુખેથી બ્રહ્મખંડની મનોહર કથા સાંભળી છે, જે અત્યંત અદ્ભુત છે. ત્યાર પછી તેમની આજ્ઞાથી હું તુરંત તમારી પાસે આવી ગયો અને અહીં અમૃત ખંડથી પણ અત્યંત વિશેષ પ્રકૃતિ ખંડ સાંભળવા મળ્યો. ત્યાર પછી મેં ગણપતિ ખંડ સાંભળ્યો, જે અખંડ જન્મોનું ખંડન કરનાર છે. પરંતુ મારું લોલુપ મને હજી તૃપ્ત થયું નથી. તે હજી બીજા પ્રસંગની સાંભળવા ઈચ્છે છે. તેથી હવે શ્રી કૃષ્ણ જન્મખંડનું વિસ્તારપૂર્વક વર્ણન કરો, જે શ્રોતાના જન્મ મૃત્યુનું ખંડન કરનાર છે. તે સમસ્ત તત્વોનો પ્રકાશક, કર્મબંધન નાશક, હરિભક્ત પ્રદાન કરનાર, તત્કાળ વૈરાગ્ય જનક, સંસાર વિષયક આસક્તિ નિવારક, મુક્તિ બીજનું કારણ તથા ભવસાગરથી પાર ઉતારનાર ઉત્તમ સાધન છે. તે કર્મભોગરૂપી રોગોનો નાશ કરવા માટે રસાયણનું કામ આપે છે. શ્રી કૃષ્ણ ચરણારવિંદોની પ્રાપ્તિને માટે સીડી રૂપ છે. વૈષ્ણવ માટે તો તે જીવનરૂપ જ છે. ત્રણેય લોકને પરમ પવિત્ર કરવાવાળો છે. હું તમારો શરણાગત ભક્ત તથા શિષ્ય છું. તેથી આપ મને શ્રી કૃષ્ણ જન્મખંડની કથાની વિસ્તારથી સંભળાવો. કોની પ્રાર્થનાથી? એકમાત્ર પરિપૂર્ણતમ પરમેશ્વર શ્રી કૃષ્ણની સંપૂર્ણ અશોકથી આ ભૂતળ પર અવતરીણ થયા. કયા યુગમાં, કયા હેતુથી અને ક્યાં તેમનો આવિર્ભાવ થયો? તેમના પિતા વાસુદેવ કોણ હતા? અથવા માતા દેવકી પણ કોણ હતા? કોના કુળમાં ભગવાને માયા દ્વારા જન્મગ્રહણની લીલા કરી? શ્રી હરિએ કયા રૂપે અહીં આવીને શું કર્યું? મુનિ સંભળાવ્યું છે કે શ્રી કૃષ્ણ કંસના ભયથી સૂતિકા ગૃહમાંથી ગોકુલ ચાલ્યા ગયા હતા. જે સ્વયં ભયના સ્વામી છે, તેમને કીટ જેવા કંસથી ભય કેમ થયો? શ્રી હરિએ ગોપ વેશ ધારણ કરીને ગોકુળમાં કઈ લીલા કરી? તેઓ તો જગદીશ્વર છે. પછી તેમણે ગોપીઓ સાથે વિહાર કેમ કર્યો? ગોપીઓ કોણ હતી? અથવા ગ્વાલ બાળપણ કોણ હતા? યશોદા કોણ હતા? નંદરાયજી કોણ હતા? તેમણે કયું પુણ્ય કર્યું હતું? શ્રી હરિની પ્રેયસી ગોકુળવાસીની પુણ્યવતી દેવી શ્રી રાધા વ્રજમાં કેમ પ્રગટ થયા? ગોપીઓએ કઈ રીતે દુરાધ્ય પરમેશ્વરને પ્રાપ્ત કર્યા? શ્રી હરિ તે બધાને છોડીને મથુરા કેમ ચાલ્યા ગયા? મહાભાગ પૃથ્વીનો ભાર ઉતારીને કઈ લીલા કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ પરમધામ પધારી ગયા? તમે તેમની લીલા કથા સંભળાવો, કેમ કે તેનું શ્રવણ અને કીર્તન પુણ્યદાયક છે. શ્રી હરિની કથા અત્યંત દુર્લભ છે. તે ભવસાગરથી પાર ઉતારવા માટે નૌકા તુલ્ય છે. પ્રારબ્ધ ભોગરૂપી બેડી તથા દુઃખોનો નાશ કરવા માટે કટારી છે. પાપરૂપી લાકડાને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ સમાન છે. આને સાંભળનારા પુરુષોના કરોડો જન્મોના પાપનો એ નાશ કરી નાખે છે. ભગવાનની કથા શોક સાગરનો નાશ કરનારી મુક્તિ છે. તે કાનોમાં અમૃત જેવી
મધુર લાગે છે. કૃપાનિધે, હું તમારો ભક્ત અને શિષ્ય છું. તમે મને શ્રી હરિકથાનું જ્ઞાન આપો. જપ તપ, મોટા મોટા દાન, પૃથ્વીના તીર્થોના દર્શન, શ્રુતિ પાઠ, અન્નશન, ઉપવાસ, વ્રત, દેવાચરણ અને સંપૂર્ણ યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે બધું જ્ઞાનદાનની 16મી કળાને બરાબર પણ નથી. પિતાજીએ મને તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલ્યો છે. સુધા સમૃદ્ધની પાસે જઈને બીજી કઈ વસ્તુ પીવાની ઈચ્છા કરશે? ભગવાન નારાયણ બોલ્યા, કુળને પવિત્ર કરનારા નારદ, હું તમને સારી રીતે ઓળખું છું. તમે ધન્ય છો, પુણ્યની પ્રતિમા છો. લોકોને પવિત્ર કરવા માટે જ તમે પૃથ્વી પર ભ્રમણ કરો છો. વાણી પરથી મનુષ્યના હૃદયની તુરંત પહેચાન થઈ જાય છે. શિષ્ય, પત્ની, કન્યા, દૌહિત્ર, બંધુ બાંધવ, પુત્ર પૌત્ર, પ્રવચન, પ્રતાપ, યક્ષ, શ્રી બુદ્ધિ, વેરી અને વિદ્યા, આ બધાના વિષયમાં મનુષ્યોના હાર્દિક અભિપ્રાયનો પત્તો લાગી જાય છે. તમે જીવન મુક્ત અને પવિત્ર છો. ભગવાન ગદાધરના શુદ્ધ ભક્ત છો. પોતાની ચરણ રજથી પૃથ્વીને પવિત્ર કરીને ફરી રહ્યા છો. સમસ્ત લોકોને પોતાના સ્વરૂપના દર્શન આપીને પવિત્ર કરો છો. ભગવાન શ્રી હરિની કથા પરમ મંગલમય છે, તેથી તમે તે સાંભળવા ઈચ્છો છો. જ્યાં શ્રી કૃષ્ણની કથાઓ થાય છે ત્યાં બધા દેવતા નિવાસ કરે છે. ઋષિ, મુનિ અને સંપૂર્ણ તીર્થ પણ ત્યાં જ રહે છે. તેઓ કથા સાંભળીને અંતમાં પોતાના નિરાપદ સ્થાનમાં જાય છે. જે સ્થાનોમાં શ્રી કૃષ્ણની શુભ કથાઓ થાય છે તે તીર્થ બની જાય છે. સેંકડો જન્મો સુધી તપસ્યા કરીને જે પવિત્ર થઈ ગયા છે તે જ આ ભારત વર્ષમાં જન્મ લે છે. તે જો શ્રી હરિની અમૃતમયી કથાનું શ્રવણ કરે ત્યારે પોતાના જન્મને સફળ કરી શકે છે. ભગવાનની પૂજા, વંદના, મંત્ર જપ, સેવા, સ્મરણ, કીર્તન, નિરંતર તેમના ગુણોનું શ્રવણ, તેમના પ્રીતિ, આત્મનિવેદન તથા તેમનો દાસ્ય ભાવ આ ભક્તિના 9 લક્ષણ છે. નારદ આ બધાનું અનુષ્ઠાન કરીને મનુષ્ય પોતાના જન્મને સફળ બનાવે છે. તેના માર્ગમાં વિઘ્ન આવતું નથી અને તેનું પૂર્વ આયુષ્ય નષ્ટ થતું નથી. તેની સામે કાળ તે પ્રમાણે આવતો નથી જેમ ગરુડની સામે સર્પ. ભગવાન શ્રી હરિ તેનું સામીપ્ય એક ક્ષણ માટે પણ છોડતા નથી. અણિમા વગેરે સિદ્ધિઓ તુરંત તેની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેની રક્ષા માટે સુદર્શન ચક્ર રાત દિવસ તેની પાસે ચક્કર લગાવે છે. પછી કોણ તેનું શું કરી શકે છે? યમરાજના દૂત સ્વપ્નમાં પણ તેની પાસે જતા નથી. તેના ઉપર ઋષિ, મુનિ, સિદ્ધ તથા સંપૂર્ણ દેવતા સંતુષ્ટ રહે છે. તે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સર્વત્ર સુખી અને નિશંક રહે છે. શ્રી કૃષ્ણની સેવામાં તમારો અત્યંત અનુરાગ છે. કેમ ન હોય? પિતાનો સ્વભાવ પુત્રમાં અવશ્ય પ્રગટ થાય જ છે. વિપ્રવર, તમારી આ પ્રશંસા કઈ મોટી વાત છે. તમારો જન્મ બ્રહ્માજીના માનસથી થયો છે. જેનો જે કુળમાં જન્મ થાય છે તેની બુદ્ધિ તે પ્રમાણે જ હોય છે. તમારા પિતા શ્રી કૃષ્ણના ચરણારવિંદોની સેવાથી જ વિધાતાના પદ પર પ્રતિષ્ઠિત છે. તેઓ નિત્ય નિરંતર નવધા ભક્તિનું પાલન કરે છે. જેનો શ્રી કૃષ્ણની કથામાં અનુરાગ હોય, કથા સાંભળીને જેના નેત્રોમાં આંસુ છલકતા હોય અને શરીરમાં રોમાંચ થઈ આવતો હોય, તેને જ વિદ્વાન પુરુષો સાચો ભક્ત કહે છે. જે મન, વાણી અને શરીરથી સ્ત્રી, પુત્ર વગેરે સર્વને શ્રી હરિનું જ સ્વરૂપ સમજે છે તેની વિદ્વાનોએ ભક્ત કયા છે. જેની પ્રાણી માત્ર પર દયા છે તથા જે સંપૂર્ણ જગતને શ્રી કૃષ્ણમય જાણે છે તે મહાજ્ઞાની પુરુષ જ વૈષ્ણવ ભક્ત માનવામાં આવ્યો છે. જે નિર્જન સ્થાનમાં અથવા તીર્થોના સંપર્કમાં રહીને આસક્તિ શૂન્ય થઈને બહુ જ આનંદપૂર્વક શ્રી હરિના ચરણારવિંદનું ચિંતન કરે છે તે વૈષ્ણવ કહેવાય છે. જે સદા ભગવાનના નામ અને ગુણોનું કીર્તન કરે છે, મંત્ર જપે છે તથા કથા વાર્તા કહે સાંભળે છે તે મહાન વૈષ્ણવ છે.
મીઠી વસ્તુ મળે ત્યારે ભગવાન શ્રી હરિને ભોગ ધરાવવા માટે જેનું મન અધીરું બની જાય છે તે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભક્ત છે. જેનું મન સૂતા જાગતા દિવસ રાત શ્રી હરિના ચરણાર વિંદમાં જ લાગેલું રહે છે અને જે બાહ્ય શરીરથી પૂર્વ કર્મોનું ફળ ભોગવે છે તે વૈષ્ણવ છે. તીર્થો સદા વૈષ્ણવોના દર્શન અને સ્પર્શની અભિલાષા કરે છે, કેમ કે તેમના સંગથી તે તીર્થોના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. જે તેમને પાપીઓના સંસર્ગથી મળ્યા છે તેટલી વારમાં ગાય દોહવામાં આવે છે તેટલી વાર પણ ત્યાં વૈષ્ણવ પુરુષ રોકાય છે. ત્યાંની ધરતી પર તેટલા સમય માટે બધા જ તીર્થ નિવાસ કરે છે. તે સ્થાન પર જેનું મૃત્યુ થાય તે પાપી હોય તો પણ અવશ્ય શ્રી હરિના ધામમાં ચાલ્યો જાય છે. તથા જેમ તુલસી વનમાં, ગૌશાળામાં, શ્રી કૃષ્ણ મંદિરમાં, વૃંદાવનમાં, હરિદ્વારમાં તથા અન્ય તીર્થોમાં પણ મૃત્યુ થાય તો મનુષ્યને પરમધામની પ્રાપ્તિ થાય છે. તીર્થમાં સ્નાન કરવા કે ડૂબકી મારવાથી પાપીઓના પાપ ધોવાઈ જાય છે. પછી તે તીર્થના પાપ વૈષ્ણવોનો સ્પર્શ કરીને વહેનારા વાયુના સ્પર્શથી નષ્ટ થાય છે. જે ભગવાન ઋષિકેશની અને તેમના પુણ્યાત્મા ભક્તની નિંદા કરે છે તેમના 100 જન્મોનું પુણ્ય અવશ્ય નષ્ટ થઈ જાય છે. વૈષ્ણવોના સ્પર્શ માત્રથી પાતકી મનુષ્ય પાતકથી મુક્તિ થઈ જાય છે. પાતકીના સ્પર્શથી તે ભક્તમાં જે પાપ આવે છે તેનો નાશ તેના અંતકરણમાં બેઠેલા ભગવાન મધુસૂદન અવશ્ય દૂર કરી દે છે. બ્રહ્મણ, આ પ્રમાણે મેં ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવ ભક્તોના ગુણોનું વર્ણન કર્યું છે. હવે હું તેમને શ્રી હરિના જન્મોનું પ્રસંગ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણે કહ્યું, એકવાર ગૌલોકમાં શ્રી કૃષ્ણ વિરજાદેવી પાસે હતા. શ્રી રાધાને આ ગમ્યું નહીં. શ્રી રાધા સખીઓ સાથે ત્યાં જવા લાગ્યા ત્યારે શ્રી દામે તેમને રોક્યા. આના કારણે શ્રી રાધાએ શ્રી દામને શ્રાપ આપી દીધો કે તમે અસુર યોનિની પ્રાપ્ત થઈ જાઓ. ત્યારે શ્રી દામે પણ શ્રી રાધાને શ્રાપ આપ્યો કે તમે પણ મનુષ્ય યોનિમાં જાઓ. ત્યાં ગૌલોકમાં શ્રી હરિના જ અંશ મહાયોગી રાયણ નામક એક વૈશ્ય હશે. તમારું છાયારૂપ તેમની સાથે રહેશે. તેથી ભૂતળ પર મૂર્ખ લોકો તેમની રાયણની પત્ની સમજશે. શ્રી હરિની સાથે થોડો સમય તમારો વિયોગ થશે. આનાથી શ્રી દામ અને શ્રી રાધા બંનેની શોભ થયો. ત્યારે શ્રી કૃષ્ણે શ્રી દામને સાંત્વના આપીને કહ્યું કે તમે ત્રિભુવન વિજેતા સર્વશ્રેષ્ઠ શંખચૂડ નામક અસુર થાઓ અને અંતમાં શ્રી શંકરના ત્રિશૂળથી મૃત્યુ પામીને મારી પાસે પાછા આવશો. શ્રી રાધાને બહુ જ પ્રેમપૂર્વક હૃદય લગાવીને ભગવાને કહ્યું, વારાહ કલ્પમાં હું પૃથ્વી પર જઈશ અને વ્રજમાં જઈને ત્યાંના પવિત્ર વનોમાં તમારી સાથે વિહાર કરીશ. મારી ત્યાં ઉપસ્થિતિમાં તમને શો ભય છે? આ બાજુ વિરજાદેવી નદી થઈ ગયા અને તેમને શ્રી કૃષ્ણ દ્વારા જે 7 પુત્ર થયા હતા તે લવણ, ઈશુ, સુરા, ધ્રુત, દંધી, મુગ્ધ અને જળરૂપી 7 સમુદ્ર થઈ ગયા. આ બધી શ્રી રાધા અને શ્રી કૃષ્ણની લીલા જ છે, જે વ્રજમાં પરમ દિવ્ય પવિત્રતમ વિલક્ષણ પ્રેમરસ દ્વારા વહાવવાના નિમિત્તે કરવામાં આવી હતી. આ નિમિત્તે લીલામય શ્રી રાધા અને શ્રી કૃષ્ણ વારાહ કલ્પમાં પૃથ્વી પર અવતરણી થયા. શ્રી રાધાજી ગોકુળમાં શ્રી વૃષભાનુના ઘેર પ્રગટ થયા. આ કથા પ્રસંગાનુસાર અગાઉ આ પહેલાં આવી ગઈ છે. ભગવાન શ્રી રાધા કૃષ્ણના અવતાર તથા વ્રજની મધુરતમ લીલાનું આ એક નિમિત્ત પાત્ર છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ અધ્યાય 1 થી 3 આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલી કથાનું રસપાન આગલી વિડીયોમાં થશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.